હાલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 3 જાન્યુઆરી 2024 અને કોઈ ભાઈઓને બકાલાના ભાવ જાણવા હોય ને તો આપણી બીજી ચેનલ છે AM0019 રાજકોટ માર્કેટ યાર્ડ, જેમાં બકાલાના ભાવ આપવામાં આવે છે. લસણથી શરૂઆત કરી. લસણ જોઈ લે. લસણ 50 રૂપિયા કિલો વેચાય છે. આપણે મેથી જોઈ તો માર્કેટમાં મેથી ઘણી બધી આવેલી છે ને સારી મેથી 3 રૂપિયા પૂર્યું, 4 રૂપિયા પૂર્યું વેચાય છે. બાકી શક્યતા નથી મેથી વેચવામાં. રૂપિયો 2 રૂપિયામાં પણ હલકી મેથી વેચાય છે. ધાણામાં એટલી ભયાનક મંદી પડી છે કે 1 નંબર ગુલાબ જેવું ધાણા છે, જેમાં 8 થી લઈને 10 રૂપિયા કિલો બજાર ભાવ છે. કયું ગામ બાપા? ભાઈ ભાડલા ગામથી આવે છે ખેડૂત અને ધાણા વેચે છે 8-10 રૂપિયા કિલો છે. એકદમ ભયાનક મંદી છે. આવી મેથી તો 2 રૂપિયા પૂરી વેચાય છે, જે ફૂલવાળી છે, ઝીણા પત્તાની. આ રાઈ ભાજી છે, જે સરસો ભાજી પણ કહેવામાં આવે છે. ખેડૂત લોકો ઘઉં આવે ને એમાં ભાજી ઉગે છે. આવું ભાવે છે, જે 3 થી લઈને 5 રૂપિયા સુધી વેચાય છે. આ સરસો ભાજી. કયું ગામ? જે ભાઈ કેડી ગામથી આવે છે. આપણે જોઈને તો શિયાળાની સિઝનમાં બીટ જોઈને તો 1 નંબર ગોલ મટોલ બીટ છે. રેડ બ્લુ જોઈને તો જે લોહીના બાટલા કયો તો કહેવાય એવા બીટ છે, જે 80 રૂપિયાનો પાથરો વેચાય છે અને પાથરામાં 15 નંગ બીટ આવે છે, જે ભાઈ ઉમેશભાઈ વેચે છે બીટ. આપણે દેશી ધાણા જોઈએ તો પ્યોર દેશી છે, જે મંદીના હિસાબે આમાં પણ 15 રૂપિયા કિલો વેચાય છે દેશી ધાણા. ભાઈ તિલકભાઈ જે વેચાણ કરે છે દેશી ધાણાનું. આપણે મોગરી જોઈ તો 20 રૂપિયા પૂરીઓ વેચે છે મોગરીનું. સીલ ભાજી, જે બથવા ભાજી 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. ને ગ્રીન હુવા ભાજી છે, જે 3 થી લઈને 5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે હુવા ભાજીનું. કયું ગામ? રેડી ગામથી ભાઈ આવે છે. અજયભાઈનું નામ છે. આપણે અળવીના પાન જોઈને તો 10 રૂપિયા વેચાય છે. અળવીના પાન, જે નાનું પાન આવે છે. અને ભાઈ આપણે દીપકભાઈનું નામ છે, જે અળવીના પાનનું વેચાણ કરે છે. આપણે મૂળામાં જોઈને તો મૂળામાં ઘણા સમયથી એવરેજ બજાર છે. 30 થી લઈને 40 રૂપિયા સુધી પાથરો વેચાય છે. આજે પણ 30-40 નો પાથરો વેચાય છે. આપણે તાંદૂરની ભાજી જોઈએ તો 1 નંબર તાંદૂર છે. શું ભાવ વેચો? જે 5 થી લઈને 6 રૂપિયા સુધી પૂરી વેચે છે. મેથીમાં મંદી છે, જેથી કરીને આમાં પણ મંદી બતાવે છે તાંદૂરમાં. આપણે ભરતભાઈ ખેડૂતનું નામ છે, ભાઈ શિરોડા ગામથી આવે છે તાંજરિયો લઈ. આપણે પુદીનામાં જોઈને તો બજાર ભાવ 3 થી લઈને 5 રૂપિયા સુધી પૂરીઓ છે. બહુ સારું હોય તો 5, બાકી 3 રૂપિયા પૂરીઓ વેચાય છે. 1 નંબર ચોખ્ખો પુદીનો છે. ને આપણે રાજુભાઈનું નામ છે, જે ભાઈ રાજુભાઈ પુદીનાનું વેચાણ કરે છે. આ મોગરી જોઈને તો 30 રૂપિયાનું પૂરીઓ વેચાય છે. આપણે વિશાલભાઈ બેડીવાળા વેચે છે. આપણે આ ડુંગળી જોઈને તો એમ એકદમ ચોખ્ખી છે અને ગાંઠિયા છે, ને જેથી કરીને ચાઇનીઝ પંજાબીમાં હાલે એવી ડુંગળી 1 નંબર છે. પણ મંદીના હિસાબે 15 થી માંડીને 20-25 રૂપિયા સુધી વેચાય છે ડુંગળી. અને આપણે વિક્રમભાઈ બેડનાવાળા વેચે છે. આપણે અમેરિકન મકાઈમાં જોઈને તો 15 રૂપિયા સુધી કિલો વેચાય છે અમેરિકન મકાઈ. અને જે 30 કિલાની બોરી આવે, જેનો હોલસેલ ભાવ છે. આપણે મીઠો લીમડો જોઈને તો માર્કેટનો 1 નંબર મીઠો લીમડો છે, જે 7 રૂપિયા પૂરીઓ વેચાય છે. અને આપણે ભાઈ અંકિતભાઈ વેચે છે મીઠો લીમડો. આપણે અત્યારે રાજકોટ માર્કેટના ટમેટા માર્કેટમાં આવી ગયા છે અને બજાર ભાવ આપણે જોઈએ ને તો જે લાંબુ ટમેટું જોઈએ તો 40-45 રૂપિયા કિલો વેચાય છે. અને આપણે હિરેનભાઈનું નામ છે, જે હોલસેલથી ટમેટાનું વેચાણ કરે છે. આપણે 1 નંબર ગોલ મોટલ ટમેટું જોઈને તો આજે 45 રૂપિયા કિલો બજાર વેચાય છે.
આ દેશી ટાઈપનું જે ખેડા સાઈડથી આવે છે આ ટમેટું. કાલે ટમેટામાં મંદી હતી પણ આજે થોડી તેજી બતાવે છે. 45-50 રૂપિયા સુધી જાય છે. લાંબામાં 5-10 રૂપિયા નીચે બજાર જે ભાવ છે એવરેજ 40 રૂપિયા